તો ઓરી સુધી તો લગભગ ખેંચે જાય આ ટાઈટ ને તડીકો ને સારું જો થોડોક પાસ્તર ઘઉં હોય ને કે જે અમે ધોવા જાતી ગોદડા એ કરે એવી મજા આવતી લુગડા ધોવાની ને અમારે આ અટાણે એક ખાડો બુરવાનું કામ હાલે ઉપર ધોરું દૂધ જેવું થયું જેની દૂધ છે ભીનો તાજી દોવે નહીં એમાં ભીણા વૈરા ને લોટમાં મી નાખી દીધો આ ઓલા ગાંઠિયા કરતા આ ગાંઠમાં હેલા મજા આવે હાથી બધાય કરી નાખી તો બધાય તો પછી હમણે પોસાનું ભાવે કોઈ હોય તાર ન ખવાય કઈ ઓય નીંદ દોવે આવી ખાડા સો થેગા ને ગાંઠિયા ભરેલા સીતારામ બધાયને ગુડ મોર્નિંગ હવા 7 વાગેગા ને અમારે હે કાલુનું ગોલું મોલું આવ્યું તમે વિડીયો પાછળનો જોયો જ હે એકતા આ હેતલી પાર્યો એનો જ ભાઈ હે બીજો કાળડો હે કૂતરો બીએ એટલો બીએ ને તો હવે એને વાતું જવા દો બિસાડો ભાગે પાસે જઈએ ને રાતમાં જ નેતા આવતો કાલે અડધો દીતા એણે જ વાંહે કાઢ્યો ઓલી ત્રણની ઉત્યું અમે બે ઉતા તો એ છેલ્લે સુધી હાથમાં ન આવે જરાક પકડીએ ને તથા પાવ કે સળે જાય ન કંઈક માર્યો હોય એવો કાલે હાંજી હે ને ધાંધિયા કરે ને દૂધ ને સાહીને પીવરાવ્યા તો એ કાલું હાંજનું આની હે એવું કાંઈ જાતો ને ન કરતાં રખડવા એવું જાતું ભૂખું હતું બિસાડું કાલુંનું તો પાવકા જ નાખે બોલાવીએ ને ત્યાં ભરોહો ન કરે ને ઘડીકમાંથી તટાણે જેવું દૂધની વાટકી છે ને મૂકી આવી 2-3 ઠેકાણા બદલાવ્યા આ નરિયામાંથી સડાઈને બેઠું તો ને તે મેં આ મૂક્યું નાથી પાછો વયો ગયો નાથી પાછો બેરલ પાસે મૂકી આવી ના મૂક્યું ને ત્યાં એ પસવાડે વિહોગો પાછી માં મૂકી આવી જે ના આવ્યું અખડકું પીવા ગલુડીઓ હે ને કંઈ પાડવારની ગણતરીથી નથી દૂધ પીવરાવતા અમારે હે ને કૂતરા એ થાય ને કે આ આપણી પારીએ ને આપણું હે એ કરીને રાખીએ ને એકી કૂતરું રહેતું ને ઘણા કૂતરા આવ્યા ને બિસાડા હે ને મરે જાય એટલે આ તો ખાલી એને રખડતું ભટકતું આકોર આવ્યું ને એણે માં રોટલાને બટકો નાખીએ ને દૂધ પીવરાવીએ ને તો જીવે જાય ને તો હાવ હે ને અહીં સે તાકાતવાળો પણ ભૂખું ખાઈ ગયું બિસાડાને કાં કૂતરી રખડે શિયાળી કોરા હિમમાં ને ઓલો હે ને પીળો પાયરો એ તો હાવ દળીંગા જેવો હે આ જરાક નબળું હે બિસાડું એ કૂતરીની કંઈ પડી ને મૂકીને વહી જાય ને આ બિસાડું એના ભેરું કેટલું રખડે હું કાની ભલી હોય અઠાણમાં એવા ખેંચાય તો સારું બિસાડાને રોટલાને બટકો જડે ટાણે મારે વાહિંદા કરવાના બાકી છે આજે ભેંસ દોવે લીધી આગળ અડધો ફરીઓનું વારે નાખ્યા બીજું આજે બાકી છે બધું ને આ ટાઈટમાં રાહત છે ને 2-3 દીથિયાના વાદળા થાય હબાવ ને વરસાદની આગાહીની વાતો સંભળાય મોરલાઈ બોલે અટાણે હિયારામાં વરસાદી બોલો અટાણે 3 ઋતુ ભેર્યું હાલે વાદળાઈ થાય 5-6 ટાઈટ લાગે ને બપોરીઓ ધૂમિકાર તડકો પડે એટલે શિયાળો ઉનાળો ને સુમાહો 3ની ઋતુ ભેર્યું હાલે ને અટાણે તમે વાદળા જોવે જ હગો સૂરજ ભગવાન હજે કાંઈ દેખાતા નથી અમારે જો પાણીના ફુવારા બોલે સટણમાં કીનું વયું દૂધ પીએ એ છે ને આખી રાત ઢોર પાસે જ બેઠું હતું ઢોરના ભરું શું કરે અમારું નથી કરતું ધર્યું ગેલો માલો હજે ભરું નથી કરતું દેખે તો હા વયું જ જાય આના પગમાં બેઠો હતું રાતે ઉઠી તાર ને રામ રામ સીતારામ બધાને તો પાણી હાલે આપણી 9 વાગ્યા આટાને આટતાર ઘઉં તો હે ને લગભગ અઠવાડિયાની અંદર કટર હાલે જાય કે અઠવાડિયા પહેલાં હાલે જાય આજુબાજુમાં હજી પણ ઘણાની પાકમાંથી વળેગા તો બધાને પહેલાં નીકળે જાય ને આની તો આજે વાર લાગવાની છે કારણ કે મહિના દીનો ફેર છે એટલે આના માટે તો અલગથી પાછું કટર આવી છે ને તાર થાય તો જો વાહુથી હે 2-3 નાકા પછી ઓલી કોરથી પીએ પછી લગભગ આજ નથી પીવડાવું કારણ કે 3-4 દિવસ થાય ખાલી બાકી જો આપણા પાસ આખતર ઘઉં દેખાય નથી સવાર હા ટાઈટ પડે પણ બપોરે હે ને ફૂલ તપોડો હોય એવી ગરમી થતી હોય ને
તો એ ઓરી સુધી ત્યાં લગભગ ખેંચે જાય આ ટાઈટને તડીકો અને સારું જો થોડોક પાસ્તર ઘઉં હોય ને એમાં ફાયદાવાળું હોય, થોડીક ટાઈટું પડે ને તો વ્યવસ્થિત રહે બધી. નકર કામ છે કે ગરમી તો નડે, હજે દાણો બંધાતો હોય, થોડોક કલરમાં ફેરફાર થાય ને થોડોક દાણો નાનો મોટો થઈ જાય કદાચ. તો અટાણે છે ને મલક બધા વાગી જાય છે, મને કઈ ખબર ને મારે હાલે હોબી ઘણું અટાણે શિયાળાની બાય કહી દઈએ, શિયાળે આપણે બાય કહી દીધું ને ઉનાળાને વેલકમ કરી. તો ધુઆ છે ને 2-3 ધોવાના હતા, કેમ કે ધોવે ને મૂકે દા એવા શિયાળાના ધુઆ તો અટાણે કંઈ ટાઈમ આવે ને એક આસું ધુવું છે એ તો આજે ઓઢે બધા એ તો ઉતાવણી પછી ધોવાની વારો આવી જાય. પણ આ ખાવીને પડ્યા હતા ને એ 2 ધુઆ ધોવે નાખે, એક ડબલ બેડનું છે ને એક સિંગલનું છે ને 2 ઘડીશું છે ને ઓસાડવું હતું ને 2 જોડવું હતું, એવા બધા અટાણે ધોકાવે નાખે. તો જે આ સહેલું ધુવું છે નીસાવવાનું, બાકી છે અમારે એક મોટો ટોપ છે ને તે મજા છે. ગમે એવડું ધૂમ હોય ને રૂપારો સામે જાય, નીસવાઈ જાય, કોલારાઈ જાય. તો છે ને આ ધુહાન ગોદડીઓનું ધોતી હોય ને તાર છે ને મણી મારું તરાવ સાંભળે બગોખરાને કે જે અમે ધોવા જાતીઓ ગોદડા એ કરે ખાવ, એવી મજા આવતી લુગડા ધોવાની. આખું રૂપારું બોરે દઈએ ને એ જોબો રહી જાય. આ કુંડે બેસે ને એવી મજા નથી આવતી ધોવાની. ઝાડ ધોવાને ગોદડીઓ ધોતી હોય ને તાર મણી તરાવની યાદ આવે, મારા ગામના તરાવની. ઝાડ રૂપારું છે ને ખાવ ફરકું ફૂલ જેવું છે. નીસાવા બીસાવાનું કંઈ ઓલું ન ભરાય, પાણીમાં ઓલું કરે ટોપમાં મૂક્યું હતું એ પછી મેન રામી ભાઈ ટોપા ઉપાડે ત્યાં ધોવું એને ખલોય ને તો નીજ રહે. એ વાણી અહીંયા મૂકે હતા ને નીજ રહે જાય. ને આ તમારું જોરશું આમાંય ધૂમાં જેટલો વજન છે. ને હવે અમારે જવાનું છે ગામમાં મુબત પર, કુટિયાણીને જ જવું હશે. આપણે બાસીકીમાંથી સિલાઈઓ કાઢ્યું ને તો એના બુંગણ કરાવવા નાખવા જવાનું છે. ને હું એક દી ઓસાડું લેવી હતી, તમે જોયો જ છે વિડીયોમાં. ઓસાડું છે ને નોખા પાડવાના છે, ઓહિકાના કવર 2 છે ઓલા રેડીમેડમાં આવ્યા ને ભેગા, એમાં સિલાઈ ભરવાની છે, એવું બધું કામકાજ છે. ચાલો જે આવીએ પછી આવે ને ચેક બકાલાનો કંઈક કરીએ. ધોહાન ઓસાડું દેખાય શેરી કોરા. 4:45 વાગે ગયા હટાણે. મારો મસ્ત જીરા મસાલા પીવા તડકા ધૂમી કાર અટાણે તો અવર વરે ગો વાંધો ને. બપોરે ઠાવકો ખામરે ગયો તો હતા ખામરવાનું જ છે. ને અમારા આજુબાજુમાં ફાઇનલી ઘઉં કાઢવાનું મુહૂર્ત થઈ ગયું. 2 કટરું આવે તા અમારે એવું 5-7 દીમાં લગભગ આવે જાય ને. અમારે આ અટાણે એક ખાડો બુરવાનું કામ હાલે. આ કટર હે ને આ છે ને પાણીનું ભૂંગરું હોય ને કાયમીને માટે આથી પાણી જાય બરાબર. થોડોક ખાડો ઉતો ને વધારે પડે ગો હમણાં તો આપણી આ ઘઉં કાઢવા કટર આવી છે ને તો આથી નીકળી છે. તો આ ખાડો છે ને એની નડે એવા હાટું અટાણે બધાય બુરે છે ખાડો. પીવી કાલું પડી ગાંઠિયાનું હે ને મેં મોરીતા કરી લીધું, આદરણ તો કરી દીધું. જો લોટ સારી લીધો, લોટ લગભગ હે અડધા કિલાને આસપાસ. 1 કિલો એકતા નહીં હોય કે પછી થઈ જાય નહીં, તોયરો બોયરો કંઈ હે નહીં, અંદાજે હાલે. એવીમાં કામ વસ્તુ નાખા ને એ બધાને બતાવી તો વિડીયોમાં બધા એન્ડ સુધી બન્યા રહીજો. ને ઘણી વખત ગાંઠિયાની તો રેસીપી આપેલ છે વિડીયોમાં, રાજુ ફેરે જેટલું શૂટ થાય ને એટલું કરી. હા તો આપણો આ લોટટા કમ્પ્લીટ સરાઈ ગયો. હેમી લોટ બાંધવા હાટું આપણે એક મિશ્રણ બનાવવાનું છે તેલનું ને પાણીનું. તો 1 વાટકી છે ને મેં તેલ લીધું, એને આપણે નાખી દઈએ મિક્સરના ડાબલામાં. ને એ જ વાટકી ભરીને પાછું આપણે નાખવાનું છે પાણી. તો તેલનું ને પાણીનું માપ છે ને એ ખરખું રાખવાનું. તેલ ને પાણી 2 આવે તા એવા આપણે નાખવાનો છે આ ગાંઠિયાનો જે સોડા આવે એ. તો એ આપણે નાખવાનો છે 1.5 ચમચી જેટલું નાખ્યું. તો આ આપણે આવે ગાંઠિયાનો સોડા ને મીઠું આપણે લોટમાં એડ કરવાનું છે. તો એવાણી છે ને આપણે મિશ્રણ બનાવી નાખીએ મિક્સર ચાલુ કરીને.
તો આ આપણું પાણી ને તેલનું મિશ્રણ તૈયાર થઈ ગયું. ખારો નાખ્યો તો એટલે રૂપારું ધોરું દૂધ જેવું થઈ ગયું. જેની દૂધ છે ભીનો તાજી દોવે નહીં, એમાં ભીંડા વર્યા ને લોટમાં મેં નાખી દીધો મરીનો ભૂકો ને અજમા. હાથથી હું જરાક ક્રશ કરે ને એ નાખવાનું છે આપણી સ્વાદ અનુસાર મીઠું. તો એવા બધું છે ને મિક્સ કરે ને આપણી આ મિશ્રણ થોડું થોડું નાખતા જઈએ ને લોટ બાંધી લઈએ. તો લોટ છે ને આપણો કમ્પ્લીટ બંધાઈ ગયો. એવા એક થોડોક લોટ છે ને નોખો પાડે લીધો ને આણે મૂકી દઈએ આપણી ઘડીક સાઈડમાં. ને વાટકીમાં મેં લઈ લીધું પાણી. થોડું થોડું પાણી નાખતા જઈએ ને લોટની છે ને ઠાવકો એવો ટૂંકવાનો છે, મહીરવાનો છે, ટૂંકવાનો નહીં સોરી, થોડું થોડું પાણી નાખતું જવાનું. ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ સુધી છે ને મહરવાનું છે. અને તો આગળ છે ને એનો કલર બદલાઈ જાય છે, હું પછી તમને દેખાડી. તો જો આ રીતના છે ને લોટનો કલર ન બદલાય ને ત્યાં સુધી આને છે ને મહરવાનું છે. જો આ રીતના આંગીરીથી લીપણા કરવાના છે. જો થોડું થોડું પાણી નાખતું જવાનું ને જો આ રીતના મહરવાનું ભાર દઈને. આનો કલર જેવો ને આનો કલર જેવો. તો આ જે મહેરો ને એ જ રીતના આ લોટ આપણી મહરે નાખીએ. તો આ મૂકી દીધું તેલ ગરમ કરવા ને ફાઇનલી આપણો લોટ છે કમ્પ્લીટ ને માખીઓને ઇગ્નોર કરજો, હમણાં વધારો થયો. ને આ આવે ગયો આપણો મસ્ત પિત્તરનો હંસો ને આ એટલું બધું સકળ્યું છે. તો એનો આપણી આમાંથી જો એક સ્ટારવાળી સકરી છે ને આનો ઉપયોગ કરવાનો છે. જે આપણી ઘઉંના લોટની સકરી બનાવીએ ને એકાદો 2 ઘાણવો કરીએ કે વાક થઈ. આ મેં કોઈ દી નથી કર્યા. આ છે ને આ બહુ જૂના દાગા છે એટલે આ જાતા ને કાટને તા બરાબર ને બાકી તો આતા છે જ આપણી સ્પેશિયલ ગાંઠિયાની સકરી. તો પહેલાં આપણે આનો ઉપયોગ કરવાનો છે. તો હંસામાં રૂપારું તેલ ભૂંસી દીધું ફેરતું ને એવા આપણી સમીસીથી ભરી લઈએ હંસો. તો એવા હંસો ભરવા મારે જશે 2 હાથો બરાબર. ને ગાંઠિયા આપણી પાડતા હોય ને ત્યારે તેલ છે ને મીડિયમ રાખવાનું. આપણે જે ભજીયાન કરીએ જે તેલ થવા દઈએ ને એટલું બધું આમાં તેલ ન થવા દેવાય, કારણ કે તો ગાંઠિયા છે ને અંદરથી કાસા રહી જાય ને એકદમ લાલ થઈ જાય. બહુ તેલ થઈ જાય ને તો મારું જો મીડિયમ તેલ છે ને થેકું ને સગડી રાખી ધીરી ને અહીંયા ફાઇનલી આપણો હંસો મસ્ત ભરાઈ ગયો. તો એવા આપણે ગાંઠિયા પાડે લઈએ. તો આ સ્ટારવાળી સકરી છે ને એમ ખાલી ટ્રાય પૂરતો જ આમાં લોટ ભર્યો, આખો હંસો નથી ભર્યો મેં. એ વાત થાય એ પ્રમાણે પછી બનાવ્યો બરાબર. તો આમી છે ને ટેસ્ટ કરવા એટલો કટકો કાઢ્યો. તો આ ગાંઠિયામાં કામ થાય, આજે મેં સ્ટારવાળો ઘાણવો કર્યો ને આની છે ને ઓલા ગાંઠિયા કરતાં સોળવવા વધારે પડે. આપણી જે આ ગાંઠિયાની સકડી છે ને એનાથી કરીએ ને ઝીણા ગાંઠિયા એના કરતાં આની છે ને સોળવવા વધારે પડે, કારણ કે આ એકદમ પોખતા થાય ને જાડા જાડા થાય ને અંદરથી પોલ રહી જાય. એટલે જો સડવા ન દઈએ ને બહુ તો હાવ પોસા થાય જરિયા, તો હાવ પોસા થાય. એ મેં આ ઘણો હોય ને ખાવતો સડવા દીધો મેં બરોબર કાઢા ને પછી તમને રિવ્યુ આપા કે કઠોળ થયા કે પોસા થયા. આ સકરીનો મેં લગભગ કોઈ દી ઉપયોગ નથી કર્યો, કે પછી કર્યો હોય તો મને કંઈ યાદ નથી અટાણે. તો પોસા ગાંઠિયાનું નામ સાંભળે ને માં આવ્યા રહોડામાં એવા ભાવે. એટલે ના હું તો ખાલી ટ્રાય કરવા કે આની છોડી તો કડક થાય કે ન થાય. તો તમારે એવા પોસા ખાવા તો જોઈ હંસો ભર્યો તે આ કડક થયા હોય કે લગભગ થઈ ગયા. ના નહીં થાય લગભગ તો ને હજે ઠરે પછી ખબર પડે. તો આ ઘાણવો તો હંસો ભર્યો તમારે હાટું પૂરો કરી નાખો. રેડી હાલો અમારે પોસા ગાંઠિયાનું ઘરા ઘાવે ગયું તો એવું કરી નાખે. વાતું કરતી હતી ને ખાટલે બેઠી હતી તો એટલે મને યાદ તા હું તો પોસા થાય માં ખાય ને કઠોળ થાય તો હું ખાય ઓલા વણેલા છે મને. રેડી હાલો તો આ ઘાણવો કરી નાખીએ એવું હાટું. મેં તો થોડોક જ હંસો ભીજો તો તોય 2 ઘાણવા થઈ જાય વાંધો નહીં આવે. તો જો આ જાડા ધડહા જેવા આ ગાંઠિયા એટલે પોસા થાય પણ અહીં ટૂંકમાં ઓલા આપણી વણેલા કી છે એના જેવા થાય, હાવ પોસાય નહીં થાય.
થોડા ક્રિસ્પી જેવા થાય પણ માની હાલી તેલ ઉપાડો. વાટકી એક તેલનું મૂળ નાખ્યું હમ. તો પછી તો હાલો એ કામ કરીએ આપણું કન્ટિન્યુ. કઈ હાથને નહીં નડે કઈ મારા. નહીં હું દેખા ને હા. તો હાલો તો એક ઘાણવો થેગો ને બીજો ઘાણવો આપણી બનાવે આ ઓલા ગાંઠિયા કરતા આ ગાંઠના હેલા મજા આવે. હાથી બધાય કરી નાખી તો બધાય તો પછી આમણે પોસાનું ભાવે તે કડક કરી નાખી ઈ નો થાય એટલા ઓલા ગાંઠિયા જેવા નો થાય નો થાય. પોસાતા રહે ઓલા ઝીણા કઈ કડકડિયા નો થાય ક્રિસ્પી થાય તો કડકડિયા નો થાય એટલે નો ભાવે. ઠીક લે તો આ એકતા પોસા થાય રૂપારા. આ તમારા ભાઈ કે ના હે તે મેં અખાત રોપ્યો હમ. આ સકડી થી મેં કોઈ દી નો ન થકી છે ને તે ટ્રાય કરીએ કેવા થાય. પણ તું વાતું કરતી હતી પોસાયું ને કઠોળનું તું કા જવા દેતા રહોડામાં. કામ કરે ડાકો હા તાતા નાના કાકા ના ના માર ટાઈમ આવે તો આવે ગયો. હા ને તો વાંધો. તો જે આ બીજો ઘાણવો થેગો હા બસ એટલા હતા ખૂણે ને એવા ગાંઠિયાનું તમને રિવ્યુ આપો. કા ના ને આ તમારા ખાધા જેવા છે. અમારા ખાધા જેવા ના. હા દે હાઈ. હે, હાલો. હમ. તો આ તમારા ગાંઠિયા ઓલા ભેળા નાખ દીજે ને. હા એ મારા મામાના ના એટલા તમારા. એ મામાની તો દાંત છે તે બધું ખાય. મામાને ઉપાડી કરે. મને ખબર હતા કે આગળ કઈક બોલતો. હા ના ના બાપાની તો હે ને કડકડિયું વધારે ભાવે કારણ કે દાંત કેવું કરે ને એટલે એની પોસું હોય મેળ ન આવે દાંતનો. હાલો તો મારો એક્સપેરિમેન્ટ કામ કહેવાય સક્સેસફુલ થઈ ગયો છે. તો આ સકરીથી કોઈની પણ ગાંઠિયા પોસા બનાવવા હોય કોઈ ડોહા ઘરમાં હોય દાંત વગરના એના આટલું બનાવવા હોય તો આ સકરી સ્ટાર વાળી સકરી આવે ને એને ટ્રાય કરજો. બહુ મસ્ત વણેલા ગાંઠિયા જેવા બને. આપણી વણેલા ગાંઠિયા ઘેર એટલા બધા પરફેક્ટ ન બને તો વણેલા ગાંઠિયા જેવા જ રેગોરા પોસા બને. પાછા ઉલાવી પાડે. પોલા બને એટલે જાડા હોય ને એટલે વૈસમાં પોલ રહી જાય એટલે પોસા થાય રૂપારા. તો બહુ હે ને ન છોડવાય માપી માપી છોડવાય તે રૂપારા રે કરું ઓલા પોસા ને હે. આના પછીનો ઘાણું આપણે આવી જાય સ્પેશિયલ ઝીણી સકરીનો સ્પેશિયલ ગાંઠિયા પછી મારે કહું કઈ એ કે હેવરાતા સોર જેવા કરી નાખજે. તો હાલો આ આપણો બીજો ઘાણવો થેગો તૈયાર. તો ઝીણા ગાંઠિયાનો આપણો ઘાણવો થેગો તૈયાર નથી થયો છે. ઘડીક છોડવવાનો છે. તો આપણા ગાંઠિયા થેગા કમ્પ્લીટ. સેલો એક ઝીણકો કે ઘાણવો હે જે તળ થાય છે કારણ કે સગડી છે ને ધીરી છે ને એટલે હે ને ધીરી સગડી સોળવવાના. ગેસ ઉપર કરતા હોય તો ગેસ ધીરો રાખવાનો. સુલે દેશી સુલે બનાવતા હોય તો ના તાપ તો ઓછો રાખવાનો. તો કારણ કે સફેદ થાય ઓલા ફૂલી ફૂલ મૂકી દઈએ તો એકદમ લાલ થઈ જાય ને અંદરથી કાસા રહી જાય. તો આ તા વેલો ઘાણવા સડે હતા માના તા આજે ઉતાર્યા ને પોસા ઉતા ને એટલા બધા ને થોડાક કડક છે તો પછી આના કરતા પોસા થયા. આ હે ને કલરે જાય મોંમાં ઘડીક ફેરવે ને તો આ કલર એનો ઝીણા રહ્યા ને ખાટી કાજી. તો જો એટલા ગાંઠિયા થેગા એક ઘાણવો સડે જાય તો હું નીકળા વેલેરી રખોડામાંથી. સો થેગા દોવાનું ટાણું થેગું બધાય નીણ ખાય ને રૂપારી ઓગાર વારેસ. કલરે ગોતો ગાંઠિયો કઈ કોઈ હોય તાર ન ખવાય કઈ તો માં કહે કે એકલા હોય ને હાવ નિરાયથી બેઠા હોય ને તારી કે ખવાઈ જાય વાંધો ન આવે. મોંમાં ઘડીક ફેરી દે તો સગડી કરી દઈએ બને. નીંદ દોવે આવી 6:30 થેગા ને ગાંઠિયા ભરેલા. હવા એક હું તને તો વાતાવરણ